ગણેશ સર્વસ્તરે સર્વાણા ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ ગણગતિ છે અકડગતિ છે મારા નાથ તમારી જય નાથ સુધામણા ગજાનન જય જય નાથ નાથ તમારી જય જય નાથ સુધામણા ગજાનન જય જય નાથ સુધામણા અગણગતિ છે નાથ તમારી અગણગતિ છે નાથ તમારી જય જય નાથ સુધામણા ગજાનન જય જય નાથ સુધામણા દુખડા હરી લ્યો ને હવે સમજી આપજો દુખડા હરો ને હવે સુમતિ આપજો ગુણ નાયક દંતવાણા પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ જગત જરાચર ગણપતિ બાપા હાલી હરો ને રખવાડા ગજાનન હાલી હરો ને જગત જરાચર જગત જરાચર ગણપતિ બાપા હાની હરો ને રખવાડા ગજાનન હાની હરો ને એજી સેવક સગરે સેવક સમરે
ગુણપતિ તમારા ગુણને સેવક સમરે સેવક સમરે રજ ગણપતિ તમારા ગુણને મંગળ મૂર્તિ વાળા રે દુખડા હરો ને સદતી આપજો દુખડા હરો ને રે ગણપતિ બાબા હાની હરો ને હાની હરો ને મંગળ મૂર્તિ મારી ભજન વાગે ભણાતા મારી રે બાર બીજના ધણીને સમરું બાર બીજના રે ધણીને સમરું નકલંગ ને જા મારી ભજનના નકલંગ ને જા મારી ભજન ભાગે ભણાતા મારી રે स्वामी से सेवक बड़ो जो निज धर्म समान राम बाज बांध के उतरे जी 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 ये पण कूदी गयो हनुमान जय हनुमान ज्ञान गुण सागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिलोक उजागर राम दूत यत वन धामा जन जन पुत्र पवन सुत रामा सुमति के संगी राज सुरेसा कानून कुंडल मुक्ति कैसा અરજી કરી છે અરજી કરી છે ચાહે ચાહે મુझे ચાહે ચાહે મુझे મારો તો પ્યાર છે
મરજી મેં તો અરજી કરી છે હો, અરજી કરી છે, ચાહે ન ચાહે મુझने चाहे न चाहे मुझने मारो तो प्यार से। શરણ ગયું છે એની હો, શરણ ગયું છે એની, મારા જીવનની દોરી મારા જીવનની દોરી એને જ હાથ છે, હરિહરાની મરજી મેં તો અરજી કરી છે રે હો, અરજી કરી છે, ચાહે ન ચાહે મુझने મારો તો પ્યાર છે, ચાહે ન ચાહે મુझने મારો તો પ્યાર છે। દિન દયાળુ એવો દિન દયાળુ એવો જે સાંભળશે દાત મારી હો, સાંભળશે દાત મારી, મારા જીવનની દોરી જાણે છે મારા દિલની। चाहे मुझने मारो तो प्यार से, चाहे न चाहे मुझने मारो तो प्यार से।
ઘાયલ કર્યું છે મુજને હો, ઘાયલ કર્યું છે મુજને તિરછી તિરછી નજરે એને ઘાયલ કર્યું છે મુજને હો, ઘાયલ કર્યું છે મુજને દિલડું થયું દીવાનું દિલડું થયું દીવાનું હે જ દિલથી પણ હરી शिव समान दाता नहीं विपत विधारण हार अब लजिया मोरी राखिए जी 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 आओ शिव नंदी के असवा तेरे चरणों में मेरा सिर हो भोलेनाथ और मेरे सिर पे तेरा हे मांगा मैं तो मांगा मांगा मुझपति मारी जोट रे मारी जोट रे मारी शिव जय शक्ति केरो सात जटा पर ढंग बहे दिन रात डाक डमरू ना डम डमना शिव जय शक्ति केरो सात जटा पर ढंग बहे दिन रात डाक डमरू ना डम डमना शंखना नाद करे शिव ने भजो जीव दिन रात भोड़ा ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात भोड़ा ने तमे भजो लो जीव दिन रात भोड़ा ने तमे भजो जीव दिन भोले कार्तिक गणेश शिवना माली उमंग्या अर्धांगिनी नाद दशानंद भजे शिवना जा कार्तिक गणेश शिवना बाल उमैया अर्धांगिनी नाद कार्तिक गणेश शिवना वाली मैया अर्धांगिनी नाद दशान देवगण एज करे छे વાત शिव ने भजो जीव दिन रात भोड़ा ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात भोड़ा ने तमे भजो जीव दिन रात भोड़ा ने तमे भजो जीव हे भोले शिवजी सोवे छे कैलाश
શિવજી શોભે છે કૈલાસ જાવશે દેવો ઋષિરા એ શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિ રાજ ચારણો નંદ ચરાવે ત્યાં શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિ રાજ ચારણો નંદ ચરાવે ત્યાં કેમ પણ ચાર વેદની વાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ હે ભોળાને તમે ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ દિન અરે શિવજી તાંડવના તાદિના દિના તાદિના 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 ભોલેનાથ ભોલે તાદિના 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 ઓમ બ્રહ્મકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ उर्वारुक में वंदनार मृत्योर मुक्षीरमाद भोलेनाथ 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 तादिन्ना 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 શિવજી તાંડવનાથ નિજ પાડોના દુજતા હાથ જોઈને દેવો ફફડ્યા કરે છે શિવજી તાંડવનાથ દ્રિગપાલોના ધ્રુજતા હાથ
કરે છે શિવજી તાંડવનાથ દ્રીગપાલોના ઝુકતા હાથ જોઈને દેવો ફફડે હાથ શિવને ભજો જેવ દિન રાત ભોળાને ભજો જેવ દિન રાત શિવને ભજો જેવ દિન રાત ભોળાને ભજો જેવ દિન રાત શિવને ભજો જેવ દિન રાત ભોળાને ભજો જેવ દિન રાત મારા સાયાજીને કહેજો રે તમે કહેજો આટલી મારી વિનતી તમે જઈને કહેજો આટલો મારો સંદેશ સાયાજીને કહેજો રે કહેજો આટલી મારી વિનતી હવે પિયુજીને મળવા ચાલો સખી સુન સાહેલી પહેરી લેજો ભક્તો જોને તમે બે સાયાજીને કહેજો રે કહેજો આટલી મારી વિનતી આટલી એ મારી વિનતી આટલી એ મારી વિનતી સદગુરુદેવ કી જય रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय आज के आनंद की जय ओम नमः पार्वती पते हर हर महादेव हर વાહ વાહ પ્રણવભાઈ ગોરાણીની વચ્ચે જોરદાર તાળીઓ થઈ જાય એક વખત. પ્રણવભાઈ ગોરાણીએ ગણપતિને યાદ કર્યા, શંકર ભગવાનને યાદ કર્યા. હવે હું વિનંતી કરીશ હું સૌપ્રથમ તો વિશેષ વાત એક કે હું આ વાસાણી પરિવારનો આભાર માનું છું કે અમને આપ સમક્ષ અમારી વાણી પવિત્ર કરવાનો મોકો મળ્યો. હું દિનેશભાઈ ગોરાણી અને આજના જે અહીં આમંત્રિત કલાકારો છે તેમને હું આછેરો પરિચય આપી દઉં. બેન્જો ઉપર સાથ આપી રહ્યા છે દીપકુમાર દિનેશભાઈ ગોરાણી અને તબલા ઉપર સાથ આપી રહ્યા છે જેમનું કથામાં ભજનમાં કચ્છમાં બહુ સારું એવું નામ છે. અમારા કોટડા જડોદરથી પધારેલા છે અમિતભાઈ સોની, માનવભાઈ સોની અને એમની સાથે તબલામાં સાથ આપી રહ્યા છે હર્ષભાઈ ગોરાણી અને ઓક્ટોપેડમાં સાથ આપી રહ્યા છે અમારા વિવેકભાઈ, સાઉન્ડવાળા વિવેકભાઈ રામાણી. અને અહીંયા બહેનો પણ કલાકાર પધારેલા છે શિવાનીબેન પ્રણવભાઈ ગોરાણી, અમને મીરાબેન મદનપુરાથી પધારેલા છે. તે લોક ગાયિકા છે, તેમના સૌનું કચ્છમાં સારું એવું નામ છે અને બધાથી ઠોઠમાં ઠોઠ વિદ્યાર્થી હું દિનેશભાઈ ગોરાણી. આજ મને અહીંયા છોકરાએ બેહાડી દીધો હોય હાસ્ય કલાકારનું બોર્ડ મારીને, પણ પછી મને નિભાવી લેજો. એક વખત એક માજી મંદિરેથી પ્રસાદી લઈને નીકળ્યા, હાથમાં પ્રસાદી ને રસ્તામાં એને ઊંટ જોયો. માજીને એમ થયું પ્લેનમાં બેઠી, ટ્રેનમાં બેઠી, હોન્ડામાં બેઠી, રિક્ષામાં બેઠી, પણ કોઈ દી ઊંટમાં નથી બેઠી.
એટલે માજી ઊંટમાંથી બેસી ગયા. ત્યાં ઊંટના નિયમ પ્રમાણે ઉપર કોઈ બેસે એટલે ઊંટને સીધો સેલ લાગે. સેલ લાગે ને ઊંડો મંડ્યો હાલવા. પછી ગામમાં નાના નાના છોકરા હોય ને માજીને પૂછે, માજી કઈ બાજુ? તો કે દીકરા આજ નક્કી નથી, કે આજ કેપાઈ જવું એ કાંઈ નક્કી નથી, જ્યાં હાંડીઓ લઈ જાય ત્યાં. આજે મારો તાલ એવો છે, મને એ દીકરાએ બેસાડી દીધો છે, પણ હવે આજ ક્યાં જઈને ઊભું રહેવાશે એ કાંઈ નક્કી નથી. મને એક ભાઈ કે મને શરીર ઘટાડવું છે, શું કરવું? મેં કીધું 10-15 લાખ કોકની પાસેથી ઉછીના લઈ લ્યો, તમારું ઘટશે ને ઓલાનું ઘટશે, બેયનું ઘટશે શરીર, એમાં શું મોટી વાત. આજે અહીં અમને અમારી વાણી પવિત્ર કરવાનો મોકો મળ્યો અને શબ્દોના જાણકાર એક એક શબ્દની 4-4 ચીરીઓ કરે સમજે એવા લોકો પાસે અમારી વાણીને પવિત્ર કરવાનો મોકો મળ્યો. અને મારી ભાઈથી વાત થઈ હતી, ભાઈએ મને એમ કીધું, તમે આપણા પાટીદારના દીકરા છો, જેવું તમે કાલી ગેલી ભાષામાં રજૂ કરશો એવું અમે સ્વીકારી લેશું. એક વિશેષ વાત એ તમારી માનતા છે. અને હવે હું શિવાનીબેનને વિનંતી કરું કે શિવાનીબેન આવો, તમને મોજ પડે એવા ભજનો સંભળાવો. बोलो लक्ष्मी नारायण भगवान की जय, कुलदेवी उमिया मात की जय, आई श्री आशापुरा मात की जय, गंगेश्वर महादेव की जय। पार्वती पते हर हर महादेव महादेव। सरस्वती सुर दीजियो, गुरु जी दीजियो ये ज्ञान, हे जी बजरंगी महाबल दीजियो, सदगुरु की जैसा। हे मीरा कहे आवा वरने वरीने हूँ शू करूं, जे आज जन्मे ने काल मरी जा। अरे हूँ तो वरु मारा गिरिधर गोपाल ने, अरे हूँ तो वरु मारा गिरिधर गोपाल ने। हे मारो चुडलो अमर थई जा, हे मारो चुडलो अमर थई जा। सौ प्रथम मीराबाई ना भजन ने याद करता। एकल तारो साथ मीराबाई लीधो हाथ,
હે એકલ તારો સાથ મીરાબાઈએ લીધો રાન હે રાણાજીને કહેજો કે ગિરિધર મારો નામ હે રાણાજીને કહેજો કે ગિરિધર મારો નામ એકલ તારો સાથ મુંજીએ લીધો સાથ એકલ તારો સાથ મીરાબાઈએ લીધો હાથ રાણાજીને કહેજો કે ગિરિધર મારો નામ રાણાજીને કહેજો કે ગિરિધર મારો નામ ગનુલિયો વાલા પાણી રાબરો પાણી રાબરો મારા ગિરધર વરને કાજ પાણી રાબરો મારા ગિરધર વરને કાજ રાણાજીને કહેજો કે ગિરધર મારો નાથ રાણાજીને કહેજો કે ગિરધર મારો નાથ મારે નવ જોઈએ રાણા રેશમની સાણીઓ તો મારે નવ જોઈએ રાણા હે ભગવી ચાદર ઓઢી હે ભગવી 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 હે ભગવી 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 હે ભગવી ચાદર ઓઢી હું ભજનિયા ગાઉં હે ભગવી ચાદર ઓઢી હું ભજનિયા ગાઉં રાણાજીને કહેજો કે ગિરધર મારો નાથ રાણાજીને કહેજો કે ગિરધર મારો નાથ એકલ તારો સાથ મીરાબાઈએ લીધો હાથ એકલ તારો સાથ મીરાબાઈએ લીધો હાથ રાણાજીને કહેજો કે ગિરધર મારો
भयंकर बुरी जटाड़ा। हर 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 महादेव भोड़िया हर 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 अम्बे। हर 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 महादेव भोड़िया सोमनाथ महादेव। हर 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 महादेव भोड़िया सोमनाथ महादेव। हे निर्मल जल रीताय, निर्मल जल रिधान करे कोई बिली पत्र उपहार शिवाय ओम नमः करे उच्चार ध्यान शंकर नो दारे। धर्म अर्थ ने काम मोक्ष साचारु फल दे साम सदा सुख आम दाम ने काम समर्थे सेवक द्वारे। हर 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 महादेव बोड़िया हर 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 महादेव। हर 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 महादेव बोड़िया हर 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 महादेव। राम रमे सोग तेरे धर्म ना सोग तेरे। राम रमे सोग तेरे धर्म ना सोग तेरे। बाजी सावड़ी पड़ी छे मारा रामनी। बाजी सावड़ी पड़ी छे मारा रामनी। ए पहली बाजी रमिया राम अयोध्या मां जईने।
धनुष भांगिया रे धनुष भांगिया रे बाजी सावणी पड़ी छे मारा रामनी हे बाजी सावणी पड़ी छे मारा रामनी मारो राम रमे छे रमे 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 मारो हरि रमे छे रमे 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 धर्म ना सोग तेरे धर्म ना सोग तेरे बाजी सावणी पड़ी छे मारा रामनी हे बाजी सावणी पड़ी छे मारा रामनी तीजी बाजी रमिया राम किशकिंदा माजी ने ए त्रीजी बाजी रमिया राम किशकिंदा माजी ने मारा रामे वाली मारियो रे वाली ने मारियो रे बाजी सावणी पड़ी छे मारा रामनी हे बाजी सावणी पड़ी छे मारा रामनी मारो राम रमे छे रमे 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 मारो हरि रमे छे रमे 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 धर्म ना सोग तेरे धर्म ना सोग तेरे बाजी सावणी पड़ी छे मारा रामनी हे बाजी सावणी पड़ी छे मारा रामनी बम बम लहरी ओम शिव लहरी सब गावे अगड़ बम शिव लहरी के बम बम शिव लहरी अगड़ बम शिव लहरी के बम बम शिव लहरी बम बम लहरी ओम शिव लहरी सब गावे अगड़ बम शिव लहरी के बम बम शिव लहरी शिव लहरी के बम बम शिव लहरी अगड़ बम शिव लहरी के बम बम शिव लहरी
जी ने वीणा बोले डम डम डमरू बोले शिव लहरी रे ओम शिव लहरी ओम शिव लहरी रे ओम शिव लहरी बम बम लहरी ओम शिव लहरी सब गावे अगड़ बम शिव लहरी बम बम शिव लहरी अगड़ बम शिव लहरी बम बम शिव लहरी એક સૂચના છે આ જે પણ પણ ઘોડ થાય છે ને તે ગાયોના ચારામાં જશે શ્યામ કેરી બંસી બોલે મીરાનો એક તારો બોલે શ્યામ કેરી બંસી બોલે મીરાનો એક તારો બોલે શિવ લહેરી રે ઓમ શિવ લહેરી ઓમ શિવ લહેરી રે ઓમ શિવ લહેરી बम बम लहरी ओम शिव लहरी सब गावे अगड़ बम शिव लहरी बम बम शिव लहरी अगड़ बम शिव लहरी बम बम शिव लहरी मीठे रस से भर्यो री राधा रानी लागे महारानी लागे मने कारो कारो जमुना जी नो पानी लागे मने कारो कारो जमुना जी नो पानी लागे मीठे रस से भर्यो रे राधा रानी लागे महारानी लागे मने कारो कारो जमुना जी नो पानी लागे मने कारो कारो जमुना जी नो पानी लागे जमुना मैया कारी कारी राधा गोरी गोरी जमुना मैया कारी कारी राधा गोरी गोरी वृंदावन में धूम मचावे बरसाने की चोरी वृंदावन में धूम मचावे बरसाने की चोर ब्रिज धाम राधा जी की ब्रिज धाम राधा जी की राजधानी लागे मने कारो कारो जमुना जी नो पानी लागे मने कारो कारो जमुना जी नो पानी लागे
હે આ સંગ હાલ્યો સૌ યાત્રા કરવા ને મને જવાનું મન થા હે આ સંગ હાલ્યો સૌ યાત્રા કરવા ને મને જવાનું મન થા હે ઓલ્યા ઘોવડિયા ને કોણ આમ જાવે રે વ્રજ મને કોણ લઈ જાય હે મને વ્રજના સપના આવે રે વ્રજ મને કોણ લઈ જાય હે મને કન્યાના કાગળ આવે રે વ્રજ મને કોણ લઈ જાય અને નણંદલ છે નઠાણ સાસુજી મારા હટીલા અને નણંદલ છે નઠાણ હે મારી જેઠાણી ન જોર બહુ જાજા રે વ્રજ મને કોણ લઈ જાય હે મને વ્રજના સપના આવે રે વ્રજ મને કોણ લઈ જાય હે મને કન્યાના કાગળ આવે રે વ્રજ મને કોણ લઈ જાય હે મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી ભલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મુન માયા લગાડી રે દ્વારિકાનો 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 નાથ મારો રાજા રણ છોડ છે એણે મન માયા લગાડી રે
રશિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. જાવ ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવ ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવ ગમતું નથી. એવો રશિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. નાચે ગણેશ અને નાચે હનુમાન નાચે. નાચે ગણેશ અને નાચે હનુમાન. પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન આગળ બમ ડાક વાગે ડમરું. નાચે સદા શિવ આગે ભૈરવ. નાચે સદા શિવ આગે ભૈરવ. ભાંગવાવી ભોળાનાથ નિદે છે ગણેશ. ભાંગવાવી ભોળાનાથ નિદે છે ગણેશ. પાર્વતીજી પાણી વાળે છૂટા મેલી કેશ આગળ બમ ડાક વાગે ડમરું. નાચે સદા શિવ આગે ભૈરવ. નાચે સદા શિવ આગે ભૈરવ. નાચે ગણેશ અને નાચે હનુમાન નાચે.
મારો રાઉન્ડ પૂરો કરીશ. હે સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. હે સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. ભગવો લહેરાય. હે સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. હે રમતી આવે માડી રમતી આવે, આજ મારી ઉમિયા રમતી આવે. હે રમતી આવે માડી રમતી આવે, આજ મારી ઉમિયા માડી રમતી આવે. ભુવા તુણે માના ભુવા તુણે, આજ મારી ઉમૈયાના ભુવા તુણે. રમતી આવે. હે ખમ્મા કે જે માને ખમ્મા કે જે, આજ મારી ઉમિયાને ખમ્મા કે જે. કોને તોડ્યો માનો રોજો, હે મારી ઉમિયા માનો રોજો, હે મારી કુળદેવીનો રોજો, હે મારી ઉમિયા માનો રોજો. હે કોને તોડ્યો માનો રોજો, હે મારી ઉમિયા માનો રોજો, હે મારી આઈ કોડલનો રોજો, હે મારી
મેં જાણ્યું કે આ જગ ખોટું છે, બાળ કહીને બોલાવી દે. હું મામા કરતી આવી છું, મને બાળ કહીને બોલાવી દે. હું મામા કરતી આવી છું, મને બાળ કહીને બોલાવી દે. મને બાળ કહીને બોલાવી દે. મને બાળ કહીને બોલાવી દે. બોલો સદગુરુ ભગવાન કી જય. હલો, બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી, માં ભગવતી ઉમિયા માત કી. કાંતિભાઈ અને હિતેશભાઈ ના મકાનના વાસ્તુ પ્રસંગે આ જે લોક ડાયરાનું આયોજન કર્યું છે, એ ડાયરાની અંદર જે પણ ગોળ થશે અહીંયા, એ એમના પિતાશ્રી સ્વર્ગવાસી નાનજીભાઈ કેસરા વાસાણીના પુણ્ય નિમિત્તે ગૌશાળામાં સર્વ ગોળ અર્પણ કરશે. ખૂબ ખૂબ અભિનંદન બને કાકા ભત્રીજાને કે આવા સારા કાર્યમાં એ નિમિત્ત મકાનનું વાસ્તુ છે, પણ જે પણ સત્સંગમાં જે પણ ગોળ આવશે એ બાપુજીના ઉદ્ધાર માટે ગૌશાળામાં અર્પણ કરશે. હું પણ અમારા મોટા બાપુ 6 દિવસ પહેલાં જ સ્વર્ગવાસ થયા છે, તો આજે જ કાંતિભાઈ આવ્યા, એના બાપુ અને અમારા બાપુ બેની જુગલ જોડી. આજે તમે એને નિહાળી શકો, આજે રમતા હોય અહીંયા નકો. આપને કોને પણ તાન ન ચડે, પણ એ જો બેને હાજર હોય તો અહીંયા આજ રમતા હોય આ ચોકમાં. એવા આ ભજનના પ્રેમી બને, તો હું પણ એના મોક્ષાર્થે જે આપણી ગૌશાળાની તિથિ છે એ 11,000ની તિથિ અમારા મોટા બાપુ સ્વર્ગવાસી લતારામ દેવજી દિવાણીના નિમિત્તે અહીંથી જાહેરાત કરું છું આજના પ્રસંગે. તો બંને કાકા ભત્રીજાને ખૂબ અભિનંદન. મકાનના પ્રસંગ હોય ને એનામાં જે આવક થતી હોય આપણે સારા કાર્યમાં વાપરી એક પ્રેરણાદાયક કાર્ય, અભિનંદનને પાત્ર. હિતેશભાઈની સૂચના છે કે કાલે આપણે દ્વારકા જે આપણી શારદા પીઠ શંકરાચાર્ય જે 4 મઠ કહેવાય એની ઉપપીઠના સ્વામી શંકરાચાર્ય મહેશાસનજી મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. ખરેખર આપણે બધા ગામવાસી ભાગ્યશાળી છીએ. અને બીજા આપણા જે આપણી પરંપરા છે, જે આપણે આજે માણી શકીએ છીએ, આ સત્સંગ જે સનાતન ધર્મનો ઝંડો આપણા પાટીદારની અંદર ફેલાવ્યો, એવા હરિહર સંપ્રદાય પરંપરાના આપણા ઓધરમ બાપાના નીચેના શિષ્ય એવા મોહનદાસજી મહારાજ પણ કાલે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત થવાના છે. તો આપણે બધા સૌ ભાગ્યશાળી છીએ. તો 10 વાગે એનું સામૈયાનો કાર્યક્રમ છે અહીંયા, જે હનુમાનજી મંદિરથી લઈને અહીંયા સુધી. તો એ કાર્યક્રમમાં પણ આપણે બધા સાથે રહીએ અને શંકરાચાર્યજીનું આપણા ગામમાં આગમન થાય. આનાથી વિશેષ ભાગ્ય ક્યાં હોઈ શકે? તો આવા રૂડા અવસરે એના આમંત્રણને આપણે વધાવી અને એના કાર્યમાં આપણે બધા સ્વાગતમાં સામેલ થઈએ એવું નિમંત્રણ છે. ખૂબ ખૂબ સરસ. બહુ આપણો આગળનો કાર્યક્રમ ચડાવી અને આપણા જ ભાઈઓ આજે આપણા જે સમાજના ભાઈઓને કેમ પ્રોત્સાહન મળે, એને પ્લેટફોર્મ મળે, એવા ભાવથી અને ઉદ્દેશથી ભાઈ અમે આ કાર્યક્રમ રાખ્યો છે કે આપણા ભાઈઓને પ્લેટફોર્મ મળે અને એની પણ પ્રગતિ થાય અને એનો પણ નામ રોશન થાય. એવા ભાવથી આપણા સમાજના વચ્ચે જે પણ ગુણગણ ગવાઈ રહ્યા છે, અમને એમને પણ જે લઈ આ શું છે, રિયાઝ કરીએ તો એમાં પ્રેક્ટિસ વધે, એવા ઉદ્દેશથી આપણા વચ્ચે આપણા સમાજના ભાઈઓ પણ અહીંયા પધાર્યા છે. તો એમનું સમાજ ને વાસાણી પરિવાર એમનો હૃદયપૂર્વક સ્વાગત કરે છે ને અભિવાદન કરે છે બધા આપણા ભાઈઓનો. અને કાલે જે 11 વાગે ધર્મસભા છે આ સંતોની, તો એમાં અવશ્ય આપણે હાજરી રહી
અને સત્સંગનો લાભ લઈએ એવી આમંત્રણ છે બહુને. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જયશ્રીબેન આ પ્રસંગે 2 શબ્દ કહેશે. बोलिए श्री लक्ष्मी नारायण भगवान की, बोलिए श्री उमिया मात की. હું સૌ પ્રથમ મારો પરિચય આપીશ. હું ગોમતીબેન નાનજી કેસરા વાસાણીની દીકરી છું અને આ મારા 5 પાંડવોની, આ મારા વિરલાની હું બેન છું. એક વખત માતા પાર્વતીજી અને ભોળા મહાદેવ ફરતા ફરતા લંકા નગરીમાં આવ્યા. ત્યારે પાર્વતીજીએ ભોળાનાથને કહ્યું કે આ નગરીની અંદર મને એક મહેલ સોનાનો બનાવી આપો. પણ ભોળા મહાદેવે ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો કે આપણે જંગલના રહેવાસી છીએ, આપણાથી આ લંકામાં સોનાની નગરી ન બને. તો માતા પાર્વતીજીએ ખૂબ હઠ પકડી કે ના મહાદેવ, મને તો સોનાની નગરી જ જોઈશે. એવી જ રીતે અમારી ભાભીએ પણ મારા ભાઈ પાસે હઠ પકડી કે મને પણ એક નગરી ગંગાપર ગામમાં સોનાની જોઈશે. તો મારા ભાઈએ ખૂબ સરસ મજાની એક નગરી બનાવી આપી. તો ભોળા મહાદેવે ઘણી બધું સમજાવ્યું, પણ પાર્વતીજીએ જીત પકડી અને ભોળા મહાદેવને કહ્યું કે ના ભોળા મહાદેવ, મને તો લંકામાં એક સોનાની નગરી જ જોઈશે. તો ભોળા મહાદેવે સર્વે દેવોને બોલાવી અને સર્વે દેવોને કહ્યું કે આ લંકાની અંદર એક સોનાની સરસ મજાની એક નગરી બનાવો અને આજુબાજુમાં બાગ અને બગીચા રોપાવો. તો સર્વે દેવોએ સરસ મજાની સોનાની નગરી બનાવી. ત્યારે બધા દેવોએ ભોળા મહાદેવને કહ્યું કે આ નગરી સોનાની બની ગઈ છે. ત્યારે ભોળા મહાદેવે કહ્યું કે એક બ્રાહ્મણને ત્યાં હવન કરાવવા બોલાવો. ત્યારે એક બ્રાહ્મણ આવ્યો હવન કરવા. ત્યારે ભોળા મહાદેવે એ બ્રાહ્મણને કહ્યું કે તમને દક્ષિણામાં શું ભેટ જોઈશે. તો એ ભોળા મહાદેવે બ્રાહ્મણને કહ્યું કે તમને દક્ષિણામાં શું ભેટ જોઈશે. તો એ બ્રાહ્મણે કહ્યું કે મહાદેવ, તમે મને એક વચન આપો. ત્યારે ભોળા મહાદેવ કહ્યું કે શું તમને વચન જુએ છે દક્ષિણામાં. ત્યારે એ બ્રાહ્મણે કહ્યું કે આ જે સોનાની નગરી છે એ મને તમે દક્ષિણામાં આપી દો. ત્યારે એ ભોળા મહાદેવે બ્રાહ્મણને દક્ષિણામાં આપી દીધી સોનાનો મહેલ. તો માતા પાર્વતીજીએ ભોળા મહાદેવને કહ્યું કે આ નગરીની અંદર હવન થઈ ગયું, ચાલો આપણે રહેવા જઈએ. ત્યારે ભોળા મહાદેવે કહ્યું કે પાર્વતીજી, આ મહેલ તો મેં બ્રાહ્મણને દક્ષિણામાં આપી દીધો છે, એટલા માટે આપણે ચાલો બંને હિમાલય જઈએ. તો એ બ્રાહ્મણ ને માતા પાર્વતીજી પૂછે છે કે હે બ્રાહ્મણ, તમારું નામ શું છે. ત્યારે એ બ્રાહ્મણે કહ્યું કે મારું નામ, હું રાવણ નામનો બ્રાહ્મણ છું. તો માતા પાર્વતીજીએ એને શ્રાપ આપ્યો કે અયોધ્યા નગરીમાં રાજા દશરથના ત્યાં 4 પુત્રનો જન્મ થશે. ત્યારે ત્યાં પહેલો પુત્ર રામ જન્મશે. આ નગરીનો રાજા એ રામ બનશે. તો આ નગરી આપણી નથી, આ નગરી તો રામની છે, આપણે બનાવી છે. એ નગરી પણ આપણી નથી, એ નગરી પણ રામની છે. પણ આપણા મન મોટા જુએ, આપણા દિલડા મોટા જુએ, પણ આ મારા વિરલાના જેટલા પણ હું ગુણગાન ગાઉં એટલા ઓછા છે. આ મારા વિરલાના એટલા મન છે કે હું ગમે ત્યારે પ્રસંગમાં આવું ને ત્યારે
ત્યારે મને નવા નવા સંતોના દર્શન થાય, નવા નવા મહેમાનો મને મળવા મળે. એ હું પણ એની બેન ભાગ્યશાળી છું કે આવા મને વિરલા મળ્યા છે. તો હું નાનજી કેસરા સર્વે પરિવારોને અહીંથી માં ઉમા પાસે પ્રાર્થના કરું છું કે તમારા ભર્યા ભંડાર રહે, તમને માં ઉમિયા સુખ શાંતિ આપે અને શરીર સુખ આપે. બસ અસ્તુ. હે બોલું તો ગાવામાં તો હવે ગવાશે કે નહીં ગવાય, એમ ગાવું રે ભાઈને નથી બોલી. આમ તો ભાઈને ખબર છે કે ભજન મારી બેન બોલે છે, પણ એનો આગ્રહ છે ને એટલે એક ભજન બોલું. પણ આપણે ટ્રાય કરવામાં શું વાંધો હોય? કા આજ ભાઈના આંગણે જ બેન આવીએ તો પછી મોકા મુકાય નહીં. જોરદાર તાળીઓથી વધાવી લઈએ આપણા બહેનને. એમને એક ભજન ગાવાની ઈચ્છા છે. આપણે જરૂરથી 5-7 મિનિટ તમારા માટે ફાળવશું. થોડોક વિસામો ખાઈ લઈએ. તમે વિસામો ખાઈ લો ત્યાં સુધી મીરાબેનને આપણે સાંભળીએ અને 1-2 હળવી વાતો લઈ અને પછી આગળનો દોર મીરાને આપીએ. કચ્છી કચ્છી સમજાશે? કચ્છી અંગ્રેજી હોય તો હાલે એવું? અચ્છા, જામે તો એકડો કચ્છ જો માળું હોય ને, ફેરતો 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 દિલ્હી પહોંચી ગયો. એક કચ્છનો માણસ ફરતો 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 દિલ્હી પહોંચી ગયો. ત્યાં દિલ્હીમાં મેદાનમાં બધા સૈનિકો વૈજ્ઞાનિકો મિસાઇલને ચાલુ કરે પણ મિસાઇલ ફૂસેડીઓ થઈ જાય, ઉડે નહીં. 4 ટ્રાય કરી છતાં એ મિસાઇલ છે ને ત્યાં જ ફૂસેડીઓ થઈ જાય, ઉડે નહીં. એટલે કચ્છનો માણસ જ્યાં હતો ને એ ત્યાં જઈને કે સાહેબ એકવાર મને ટ્રાય કરવા દો ને. તો લાગે અમે થાકી ગયા, તારું શું કામ આમાં એમ. પણ સાહેબ એકવાર ટ્રાય કરવા દે, હું કહું એમ કરો, મિસાઇલ ના ઉપડે તો મને કહેજો એમ. કે બોલો, મિસાઇલને તમે પેલા આમ આડી કરો, પછી આમ સીધી કરો અને પછી કાકડો કરો. ઓલા એમ કર્યું અને મિસાઇલ સસડાટ ઉડી ગઈ. એટલે વૈજ્ઞાનિકો અચંબા પડી ગયા કે ભાઈ તમે આ અભ્યાસ ક્યાંથી કર્યો છે? કે અભ્યાસ નથી કર્યો, મારી પાસે બજાજ ચેતક સ્કૂટર હતું, એને આમ ચાલુ ન થાય એટલે અમે નમાવીએ ને પછી ચાલુ કરીએ એટલે ઉડી જાય. બસ આ એક મારો અનુભવ. હા, એમ જ્યાં તમને મજા આવે ત્યાં હકોટા પડકારા કરતા રહેજો એટલે મારો થોડોક આત્મવિશ્વાસ વધે અને મારી બીક ઉડે. કચ્છ જો એકડો માળું ઇન્ટરવ્યુ દેલા અમેરિકા આવ્યો. અમેરિકામાં ઓલા એનો બાયોડેટા જોઈને પૂછ્યું વેર આર યુ ફ્રોમ? તો आई एम फ्रॉम इंडिया. ओहो, आप हिंदुस्तान के हैं, इंडिया के हैं? हाँ हाँ सर, मैं इंडिया का हूँ. अच्छा, इंडिया में कहाँ से हो? गुजरात में. ओह, તમે ગુજરાતી છો? હા સાહેબ, હું ગુજરાતનો છું, ગુજરાતનો. ઓહ, ગુજરાતમાં તમારો જિલ્લો કયો? સાહેબ હું કચ્છ જો અહીંયા. ઓહો, કચ્છ જો, તું કચ્છ જો અહીંયા? અમેરિકા વાળો સાહેબ ઇમ્પ્રેસ થઈ ગયો, તું કચ્છ જો અહીંયા? તો ભો સાહેબ આવું કચ્છ જો. તાલુકો કયો? તો જો કે સાહેબ મંડઈ તાલુકો. મંડઈ તાલુકો? અરે ડે 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 વિમલ ડે તડે વિમલ ક્યો? આઈ કચ્છના માણસની તાકાત. એકડો કચ્છ જો માળું હોય ને ઇન્ટરવ્યુ દેને લાવ્યો વડા કંપનીમાં. સાહેબ એને જો બાયોડેટા નેરીને છે કે ઇંગ્લિશ ફાવે છે? સાહેબ ના હોય તો દેશી હાલે એમ. એક કોલોનીમાંથી ચોકીદારે ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં. એ સાહેબ અહીંયા એક શેઠાણીએ શેઠનું ખૂન કરી નાખ્યું છે એમ. તો પોલીસ વાળાએ પૂછા કરી કે એનું કારણ શું, ખૂન કરી નાખ્યું છે? તો કે સાહેબ શેઠાણીએ ફટા કર્યા હતા અને સાહેબ ઉપરથી બૂટ લઈ અને ચાલ્યા અને શેઠાણીએ રિવોલ્વર કાઢીને સાહેબનું ખૂન કરી નાખ્યું. શું કામ? તો કે ફટા ઉપર હાલ્યા એટલે હવારમાં ફટા કરેલા હતા અને સાહેબ બેગ લઈને નીકળ્યા એટલે શેઠાણીને ગુસ્સો આવ્યો એટલે સાહેબનું એને મર્ડર કરી નાખ્યું રિવોલ્વરથી. પછી ઓલા સાહેબે ચોકીદારને કીધું કે તમે બેનના હાથમાંથી રિવોલ્વર લઈ લો. શેઠાણીના હાથમાંથી રિવોલ્વર લઈ તો કે સાહેબ હજી ફટા હુકાણા નથી.
ચોકીદારે એને વિનંતી કરી કે સાહેબ હજી ફટાણ હુકાણા નથી. એને કે ઘરવારે કે ના છડે મૂકે કેડા છડી નથી. એકડો દારૂડિયો રસ્તે મેં છણી રાત જો 12 વાગે સૂતો પ્યો. રાતના 12 વાગે સૂતો તો ત્યાંથી પીએસઆઈ ની ગાડી નીકળી. એટલે પીએસઆઈ સમજી ગયા કે આ દારૂ પીધેલો માણસ છે, આને બહુ બોલાય નહીં, છતાં કે આને ગાડીમાં લઈ લો. એટલે ગાડીમાં લઈ લો એમ કીધું ને એટલે ઓલા માણસે પીએસઆઈ ને કીધું કે સાહેબ ગાડીની કિંમત બોલો, કેટલા લેવા છે એમ. સાહેબ ગાડીની કિંમત બોલો. એટલે પીએસઆઈ સમજદાર માણસ હતા, એ બિચારાને ગાડીમાં બેસાડી આરામથી એક દિવસ કસ્ટડીમાં રાખ્યો. અને સવારમાં પીએસઆઈ નાઈ ધોઈ એની પાસે ગયા કે રાતે તું ગાડીની કિંમત પૂછતો હતો ને, ગાડીની કિંમત પૂછતો ને, તો ઓલો પડ્યો કે સાહેબ ઘેરાક તો હાલ્યો ગયો, હું તો ધલા લઉં. ઘેરાક રાતનો જ હાલ્યો ગયો. ગામડાના બસ સ્ટેશનમાં એક ગરીબ માણસને એની બકરી બાજુના ગામમાં એટલે મેન જંકશન બીજા શહેરમાં લઈ જવી હતી, નખત્રાણાથી ભુજ એને લઈ જવી હતી. એટલે કંડક્ટરે એને ના પાડી કે બકરીને બસમાં અલાઉડ નથી લઈ જવાની. એટલે માણસ બિચારો ગરીબ માણસ હતો, ગળગળો થઈ ગયો કે સાહેબ મને આમાં બસમાં લઈ જવા દો, મારી પાસે બીજી ગાડીના ભાડાના પૈસા નથી. પછી કંડક્ટરે ના પાડી એટલે ઓલો માણસ ડાયો થઈને બેસી ગયો. એટલે મેં એને આઈડિયા દીધો. મેં કીધું એક કામ કર, મારી પાસે એક ધાબળો છે, એ ધાબળો તું ઓઢાડી દેજે, અને કંડક્ટર આવે તો એમ કહેજે કે અમારા માજી છે, બીમાર છે, એને અમે ભુજ દવાખાને લઈ જઈએ છીએ એમ, તો તારું કામ નીભી જશે એમ. બસ એવી રીતે જ કર્યું. વાયલી સીટમાં ગોઠવાઈ ગયો માણસ, બકરીને બાજુ હુવડાવી દીધી ને માથે કાળો ધાબળો નાખી દીધો. અને કંડક્ટર આવ્યો એટલે પૂછા કરી આ કોણ છે, તો કે આ અમારા માજી છે, એમની ટિકિટ આપી દો, અમે એને ભુજ દવાખાને લઈ જવા છે એમ. કંડક્ટરે ટિકિટ આપી દીધી, બસ જવા માંડી. એટલે થોડીક વાર થઈ ને એટલે ત્યાં બકરીની આદત પ્રમાણે લીંડીઓ મૂકી. બકરીએ લીંડીઓ મૂકીને એટલે કંડક્ટરનું આમ ધ્યાન ગયું, આમ પૈસા ગણતા કરતા, એલા ભાઈ તમારા માજીની માળા તૂટી ગઈ લાગે છે, જો તો જરાક. બહુ આપણે આજના ઉજાગરાને આપણે જાગરણ બનાવવું છે, આનંદની વાતો કરવી છે, હાસ્યની વાતો કરવી છે, મરમની વાતો કરવી છે. તો હવે આ તો આપણું ટેલર છે, અને હું બોલું છું કે દૂધ દોણામાં જાય છે, આખે કોરો ખપે તો મૂકે ખબર પે ને પોઠિયા 2 રાઉન્ડ પેવેડો કોચિંદાસી. હવે હું મીરાબેન માવાણી, જેમને આપણા કચ્છના ગીતાબેન રબારી કહી શકાય એવો એને કુદરતે કંઠ આપ્યો છે, તો આપણે એને સાંભળીએ. અને જ્યાં તમને મજા આવે ત્યાં ગોળ કરતા રહેજો, હાકોડો પડકોટો કરતા રહેજો. તો આપણા પાટીદારના કલાકારોને એમ થાય કે આપણે ભાઈ કલાકારો છીએ. અને મરું પણ માંગું નહીં, માંગું ન અપને તન કે કાજ, પરમાર્થ કે સ્વાર્થે માંગું મેં આજ. હું પરમાર્થના કાજ માટે માંગી રહ્યો છું તમારી પાસે કે ગોળ જે અહીંયા થવા છે ને, એ કોઈ કલાકાર નથી લઈ જવાનો. અહીંયા ગાયોના ચારામાં જે આપવાની છે ગોળ, તો 1 રૂપિયો આમાંથી કલાકાર નહીં લઈ જાય. એટલે માટે તમને જ્યાં મોજ પડે ત્યાં વરસતા રહેજો. બોલો ગૌ માતા કી જય.